મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં બપોરના 12:30 વાગ્યે મહાઆરતી યોજાઈ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. મોરબીના જાણીતા ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા જુદા જુદા 4 વિસ્તારોમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ચારેય શોભાયાત્રા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી અને ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રેના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ મહાઆરતીના કાર્યક્રમમાં સૌની સાથે જોડાયા હતા અને તાલીઓના તાલે ઝૂમ્યા હતા. મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ઋષિભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારિયા તેમજ ઉમિયા નવરાત્રિ મહોત્સવના અનિલભાઈ વરમોરા, કેતનભાઈ વિલપરા, લાલાભાઈ, હિતેશભાઈ કાવર તથા તેઓની ટીમ દ્વારા શહેરના જુદા જુદા 4 વિસ્તારોમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા જુદા જુદા 4 વિસ્તારોમાંથી મોરબી ખાતે પહોંચી હતી અને મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે પહોંચી ત્યારે અહીં મોટા સંખ્યામાં ઉભરાયેલ માનવ મહેરામણ વચ્ચે મહાઆરતીનું આયોજન કરાયું હતું. અહીંના ભાજપ અગ્રણી અને રાજપૂત સમાજના અગ્રણી જયદીપ કંપનીવાળા જયુભા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા પણ હાજર રહ્યા હતા અને સૌની સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિરેનભાઈ પારેખ તેમજ અન્ય રાજકીય સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બાદમાં લાઈવ સ્ક્રીન ઉપર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અયોધ્યા ખાતે શિલાન્યાસ કરાયો અને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાય તેનું સૌએ લાઈવ નિહાળ્યું હતું અને બાદમાં બપોરના 12:30 વાગ્યાના અરસામાં જ્યારે અયોધ્યા ખાતે આરતી યોજાઈ તે જ સમયે અહીં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે બપોરના 12:30 વાગ્યે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોટી સંખ્યામાં હાજર લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. નીલકંઠ વિદ્યાલયવાળા જીતુભાઈ પટેલ અને તેમના સ્ટાફ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા પણ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન તથા સબરી કુટીર સહિતના પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા અને સૌ લોકો ગરબાના તાલે તાલીઓના તાલે ઝૂમ્યા હતા અને આ ખુશીના અવસરને સૌએ સાથે મળીને માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા ફંડ એકત્ર કરીને દર વર્ષે ઉમિયા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં જે કોઈ રકમ વધે તેને સમાજના સદકાર્યોમાં વાપરવામાં આવે છે. તે રીતે જ આવા જો કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય તેમાં પણ ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા અવનવા આયોજનો કરવામાં આવતા હોય છે. તે રીતે મોરબીના ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે આ આયોજન કરાયું હતું અને જેમાં માથા ગણાય તેટલા સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને અહીંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા. દાતાઓ દ્વારા તથા અન્ય લોકો દ્વારા જ્યાં અયોધ્યા ખાતે આરતી યોજાઈ તે જ સમયે બપોરના 12:30 વાગ્યે આરતીનું આયોજન કરાયું હતું અને આરતી ઉતારવામાં આવી હતી અને સૌ લોકો દ્વારા સાથે મળીને આ ઉત્સવને માણવામાં આવ્યો હતો. ફૂલડાની છોડ ઉડાડવામાં આવી હતી અને સૌ પોતાના સાથે લાવેલા આરતી દ્વારા તેમજ જે કોઈ વ્યક્તિ પાસે આરતી નહોતી તેઓ દ્વારા મોબાઈલની ફ્લેશલાઇટ ઓન કરીને આ આરતીનો લાભ લેવામાં આવ્યો હતો અને મહાઆરતીમાં મોરબી વાસીઓ તથા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નીચે જગ્યા ન મળે તો શોપિંગ સેન્ટરમાં ઉપર ઊભા રહીને પણ લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો અને સૌ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. સ્થાનિક ધારાસભ્ય દ્વારા સૌને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સૌને ભાઈચારા હળીમળીને રહેવા માટે શીખ આપવામાં આવી હતી અને આ જાજરમાન આયોજન બદલ ઉમિયા નવરાત્રિ મહોત્સવનો પણ સૌ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.